મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરું તો તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ કરીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી કોઈ બહુ બુદ્ધિ વાપરમાં. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. વર્ષ 2022 ની અંદર 1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ જવાની શરતે કોઈ વિકાસ કાર્ય શરૂ થયું હોય અને 2026 ના આજે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં એ વિકાસ કાર્ય જે છે હજુ પણ પૂર્ણ ન થયું હોય તો એને વિકાસ કાર્ય કઈ રીતે કહેવું એ એક પ્રશ્ન છે. આવું થયું છે વેરાવળ શહેરની અંદર, જ્યાં 2022 ની અંદર પુલનું કામ તો શરૂ થયું હતું પરંતુ એ પુલને 1.5 વર્ષની અંદર પૂર્ણ કરી દેવાની શરત હજુ સુધી પૂર્ણ નથી થઈ. 2026 ના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં આ પુલનું કામ હજુ જેમનું તેમ જ છે. ગોકળ ગતિએ ચાલી રહેલા આ પુલના કામ અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા રોષે ભરાયા હતા અને એ સ્થળ પર એની વિઝિટ ગયા હતા અને ત્યાં કામગીરી કરી રહેલા જે એન્જિનિયર છે એમની સાથે પણ એમને દલીલો થઈ હતી ને ત્યારબાદ એમણે એન્જિનિયરને ખખડાવી નાખ્યા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વેરાવળ શહેરમાં વિકાસના નામે લોકો સાથે જે અવગણના થઈ રહી છે એ હવે જાણે અસહ્ય બની ગઈ છે. GUDC હસ્તક શહેરના 2 રેલવે ફાટક જે છે ત્યાં ઓવરબ્રિજના કામો ચાલી રહ્યા છે પરંતુ આ જે કામો છે એટલી ગોકળ ગતિએ ચાલી રહ્યા છે કે 1.5 વર્ષની અંદર જે કામ પૂરું કરવાનું હતું એને 3.5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ કામ હજુ પૂરું નથી થયું અને લોકોમાં જે રોષ છે એ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આજે પરિસ્થિતિ છે એટલી ગંભીર બની છે કે સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા એ આક્રમક મૂડમાં આવ્યા અને કામના સ્થળે એ પોતે ત્યાં વિઝિટમાં ગયા હતા. નગરસેવકો અને જે જવાબદાર અધિકારીઓ છે એમની હાજરીમાં વિમલ ચુડાસમાએ GUDC ના જે એન્જિનિયર છે એમની સાથે જાહેરમાં બોલાચાલી કરી હતી. સૌથી પહેલા તો એ જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ એક નજર.
રેલવે પોર્શન ભૂલી જાઓ નહીં સર, ક્રેન ચડાવવા માટે એક જ આવશે. તમે એ વાત બંને સાંભળો, રેલવે પોર્શન ભૂલી જાઓ. તમે અત્યારે રેલવેની ઓલી બાજુ જે જગ્યાએ કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો છો. ત્યાં જે આપણી એલસી ઉધમાની છે ને ત્યાં મારા ગટર રેડી છે બરોબર, રેલવેના. હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે ને એ જ ક્રેન અહીંયા ચડાવવાના. આપણે તો અહીંયા કરો ને, ત્યાં રેડી છે તો આ બતાવી લો. રેલવેની ઓલી બાજુ છે. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે એક કામ રેલવે એક મિનિટ, રેલવેને ના છે ને તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા તારી બહુ બુદ્ધિ વાપરમાં. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારી? અને 46 24 વર્ષમાં બહુ એન્જિનિયર જોયા. અને આનો મેલ લઈને આને ઇલેક્શન કરાવી દઈએ. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને, સલાહ દી હોય. ન કરતા તમારી સલાહમાં તમે શું તીર મારી દીધું અને સલાહ આપો છો. તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું. મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખું નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો ને ત્યાં કમિશનરે કીધું વાત કરવી પડશે. આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. જ્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને. તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. પેઢી બધાઓની વાત હવે છે. સાહેબ મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે. એકવાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવી ત્યાંથી લોકના રોજના 10 થી 15 હજાર માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આખું શકતો. અત્યારે એ લોકોએ બરકાર ત્યાં રોડ છે મેન આખો, ત્યાં ઢગલા કર્યા છે. એમાં એક આ ભાઈ ને કે બીજો કોક છે રાજુ જોટવા કરીને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. કે આ હટશે નહીં. ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે. વિમલભાઈ તમે ચલો વિમલ ચુડાસમા એ સ્થળની જ મુલાકાતે ગયા હતા અને સ્થળ મુલાકાત દરમિયાન આ જે દલીલો છે એ કરવામાં આવી હતી. એન્જિનિયર તરફથી આ દલીલ કરવામાં આવતા વિમલ ચુડાસમા રોષે ભરાયા હતા અને એમણે આપણે સાંભળ્યું કે એમણે કહી દીધું કે તું મારી સાથે ખોટી દલીલો ના કર. 24 વર્ષથી હું રાજકારણમાં છું એટલે તારા જેવા કેટલા એન્જિનિયર આવીને ગયા. અહીંયા દલીલો કરવાની બદલે તમારે કામગીરી કરવાની જરૂર છે. લોકો જે છે, જનતા જે છે એ પરેશાન થઈ રહી છે. એટલા માટે હવે જોવાનું ખાસ એ રહેશે કે વિમલ ચુડાસમાની આટલી રજૂઆત બાદ હવે આ જે કામ છે એ કેટલી ઝડપી ગતિએ આગળ વધે છે. કારણ કે 1.5 વર્ષની જગ્યા હવે 3.5 વર્ષ જેટલો સમય તો થઈ ગયો છે. એન્જિનિયર સાથે વાત કરતા એમણે એવું પણ કહ્યું છે કે લગભગ હજુ 10 મહિના થશે આ કામની અંદર. તો હવે જોવાનું એ રહેશે કે હવે 10 મહિનાના અંતે હવે આ કામ પૂર્ણતાના આરે આવે છે કે ફરી પાછું 10 મહિના પછી આવી જ કોઈ રજૂઆતોની જરૂર ઊભી થાય છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.